નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। બનાસ ડેરીની ચૂંટણીમાં મામલો ગરમાયો છે। બનાસ ડેરીની ચૂંટણી પહેલા શંકર ચૌધરી સુરતમાં અમિત શાહને મળ્યા। સુરતના સર્કિટ હાઉસમાં શંકર ચૌધરીએ અમિત શાહ સાથે બેઠક કરી। ચૂંટણી પહેલા ખાસ રણનીતિ અંગે ચર્ચા કરવા બેઠક કરી હોવાની શક્યતા છે। શંકર ચૌધરીએ બનાસ ડેરીના ચેરમેન છે, ત્યારે ડેરીની ચૂંટણી બિનહરીફ કરવાની ભાજપનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો। ડેરીની ચૂંટણી રસાકસીમાં પરિણમતા ભાજપે કમર કસી છે અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે આ ચૂંટણી જીતે। પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદા પટેલે પણ નોંધાવી છે ઉમેદવારી। શંકર ચૌધરીની પેનલ સામે 8 ફોર્મ ભરાયા છે। તો એટલી સરળતાથી જીતી શકાય તેવી આ ચૂંટણી નથી લાગી રહી। બનાસ ડેરીમાં ચૂંટણીમાં મામલો હવે ગરમાયો છે। બનાસ ડેરીની ચૂંટણી પહેલા શંકર ચૌધરી સુરતમાં અમિત શાહને મળ્યા। સુરતના સર્કિટ હાઉસમાં શંકર ચૌધરીએ અમિત શાહ સાથે બેઠક કરી। ચૂંટણી પહેલા ખાસ રણનીતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક કરી હોવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે। શંકર ચૌધરી છે બનાસ ડેરીના ચેરમેન। ડેરીની ચૂંટણી બિનહરીફ કરવાનો ભાજપનો જે પ્રયત્ન હતો તે નિષ્ફળ રહ્યો છે। ડેરીની ચૂંટણી રસાકસીમાં પરિણમતા ભાજપે હવે કમર કસી છે અને તમામ પ્રકારના એડી ચોટીનું જોર છે તે પણ લગાવવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદા પટેલે પણ નોંધાવી છે ઉમેદવારી। શંકર ચૌધરીની પેનલ સામે 8 ફોર્મ ભરાયા। સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપને એવું લાગતું હતું કે બિનહરીફ ચૂંટાઈ જશે, પરંતુ હવે મામલો ગરમાયો છે, રસાકસી જોવા મળી રહી છે। શું વધારે અપડેટ? ચોક્કસ 15 તારીખે જ્યારે બનાસ ડેરીની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે લાગતું હતું કે બનાસ ડેરીની જે નિયામક મંડળ છે તે બિનહરીફ થશે, ચૂંટણી નહીં થાય, કારણ કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે એ બનાસ ડેરીના ચેરમેન છે અને તે દિશામાં પ્રયત્નો હતા। પરંતુ હવે જે બનાસ ડેરીની જે ચૂંટણીનો ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે શુક્રવારે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે હરિભાઈ ચૌધરી તેઓએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। જ્યારે થરાની બેઠક છે ત્યાં થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી અને જે પ્રકારે દાંતીવાડા, દાંતા, વડગામ અને દિયોદર પંથકમાંથી પણ જે તે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। એટલે કે જે બિનહરીફ થવાની વાત હતી એ હવે નહીં થાય અને એનું કારણ એ છે કે જે નિયામક મંડળ હતું અને એમાં જે સભ્યો હતા એની સિવાયના પણ કેટલાક દિગ્ગજો બનાસ ડેરીની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આ તમામને લઈને જે બનાસ ડેરીના જે ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, તેઓ રાતે જ દોડી ગયા હતા સુરત ખાતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। બનાસ ડેરીની જે ચૂંટણીના સંદર્ભે આ ખાસ મુલાકાત એમની કહી શકાય। પરંતુ હવે જે મુલાકાત કરી છે અને ત્યારબાદ હવે એક ભાજપ સામે ભાજપની વિરોધી પેનલ પણ ઊભી થઈ છે। ત્યારે જે શંકરભાઈ ચૌધરી છે તેમની અમિત શાહ સાથેની મુલાકાત કેટલી હદે અને કયા પ્રકારે અને કઈ દિશામાં હવે આ મુલાકાત જશે અથવા તો બનાસ ડેરીની જે ચૂંટણી છે એનું ચિત્ર કઈ દિશામાં જશે એ નક્કી થશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।